અક્ષય કુમારે બોક્સ ઓફિસ પર પોતાની ફિલ્મોને ઊંધા માથે પછડાતા જોઈ એક ભાવુક પોસ્ટ શેર કરી। અક્ષય કુમારની છેલ્લા ઘણા સમયથી બોક્સ ઓફિસ પર ફિલ્મો ઊંધા માથે પટકાઈ રહી છે। તેની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ સરફીરાને પણ બહુ નબળું ઓપનિંગ મળ્યું હતું। આ પહેલા સેલ્ફી, મિશન રાનીગંજ, બડે મિયાં છોટે મિયાં, સમ્રાટ પૃથ્વીરાજ જેવા નામો છે। આ દરમિયાન અક્ષયે ઇન્સ્ટાગ્રામ પર એક ગઝલ શેર કરી છે, જેને સોશિયલ મીડિયાના યુઝર્સો તેની નિષ્ફળતા સાથે જોડી રહ્યા છે। જો કે તેના પ્રશંસકોએ તેને નારાજ ન થતાં હિંમત બંધાવી છે। જો કે અભિનેતાએ પોતાની આગામી ફિલ્મ ખિલ ખિલ મેને 15 ઓગસ્ટના રોજ રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે। આ પહેલા પણ અક્ષય કુમારે એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે તેની નિષ્ફળ ફિલ્મો જોતા જ ઇન્ડસ્ટ્રીના ઘણા લોકો ખુશ થતા હોય છે। 3-4 ફિલ્મો ન ચાલે ત્યારે ઇન્ડસ્ટ્રીના લોકોને ખુશી થાય છે, પછી જ્યારે 5મી ફિલ્મ નિષ્ફળ જાય ત્યારે લોકો તેનો આનંદ લેતા હોય છે। મેં આ બધું જોયું છે કે જેના પિક્ચરો ફ્લોપ જતા હોય છે તેની ઇન્ડસ્ટ્રીના લોકો મજા લેતા હોય છે। જો કે તેણે એ ઇન્ટરવ્યૂમાં એમ પણ કહ્યું હતું કે ફિલ્મના પરિણામ વિશે વિચારતા પહેલા લોકોએ ફિલ્મના પોતાના પાત્રને યોગ્ય ન્યાય આપવો જોઈએ અને સખત મહેનત કરવી જોઈએ। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।